વડોદરા જિલ્લાના શિનોરમાં સીગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે પોતાના પાકમાં નાખવા માટે ખરીદ કરેલી ડીએપી ખાતરની ગુણમાંથી કાંકરા નીકળતા ચકચાર મચી ગઈ છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો. તપન ફર્ટિલાઇઝરમાંથી એક ખેડૂતે ડીએપી ખાતરની ગુણી લીધી. ખેડૂતને પોતાના ખેતરમાં કરેલા મકાઈના પાકમાં ડીએપી ખાતર નાખવાનું હતું, જેથી ખેડૂતે ખેતરમાં પહોંચી ડીએપી ખાતરની ગુણ ખોલતાની સાથે જ તેમાંથી કાંકરા નીકળ્યા. એક ગુણમાંથી 5 કિલો જેટલા કાંકરા નીકળ્યા. આ ઘટના બનતા દામનગરના ગામના ખેડૂતોએ એકત્ર થઈ તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી. સાથે જ આ અંગે શિનોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, કૃષિ વિભાગમાં, એગ્રીકલ્ચર વિભાગમાં ટેલિફોનિક રજૂઆત કરી. યોગ્ય પગલાં લેવાશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા. તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે, કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે, તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે. ખેડૂતો સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.